બહુ દિવસથી અમારા ઘરે ગોટાનું રેડીમેડ પેકેટ લાવીને મૂકેલું હતું. તો ઘરના સૌ કેટલા દિવસથી કહેતા હતા કે આપણે ગોટાનો પ્રોગ્રામ કરીએ. તો ફાઇનલી આજે દિવસ આવી ગયો કે અમે ગોટાનો પ્રોગ્રામ કરી લીધો. તો 2.5 કપ ગોટાનો લોટ, મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને લીલા મરચાં, લીલોતરી ઘણી બધી નાખી ને મિક્સ કરી દીધી અને એની અંદર પાણી નાખીને એનો રાગો બનાવી લીધો. ઠંડીની સિઝન છે એટલે લીલોતરી તો ભરપૂર માત્રામાં આવે છે અને ભરપૂર માત્રામાં ખાવી બી જોઈએ. હેલ્થ માટે એ બહુ જ સરસ છે અને આવી રીતે ગોટાને એવું બનાવીએ તો ટેસ્ટી બી લાગે છે. તો ગોટા બનાવીએ અને મરચાં ન હોય એવું આપણે ગુજરાતીને ચાલે? બિલકુલ બી નહીં. તો પહેલાં મરચાં તળી લીધા અને પછી ફટાફટ ગોટા ઉતારી લીધા. ગોટા સાથે ચા બનાવી અને એને ગોટાની મોજ માણી. લાસ્ટ વિડીયોમાં આપણી વાત થઈ હતી કે હવે નેક્સ્ટ વિડીયો ગોટાનો આવશે. તો આવી રીતે અમારો ગોટાનો પ્રોગ્રામ બની ગયો. ચા સાથે ગરમ ગરમ ગોટા તમને સવારે નાસ્તામાં યા સાંજે જમવામાં અમારા ઘરે તો બહુ જ પસંદ કરે છે. અને આ વાત કરતાં કરતાં આપણા ગોટા રેડી થઈ ગયા. ઘણા જ ટેસ્ટી અને ઘણા જ સરસ બન્યા હતા. ખાવાની ઘણી જ મજા આવી ગઈ. રેસિપી અગર આપને પસંદ આવે છે તો આપ લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. અને આવા ગરમા ગરમ ગોટા હોય અને ખજૂર આમલીની ચટણી હોય અને સાથે તળેલા મરચાં હોય તો જલસો થઈ જાય. તો આ જ જલસો કરતાં કરતાં અમે અમારું ડિનર કર્યું હતું. અને આ મારી ચેનલ પર ઘણી બધી રેસિપી છે, આપ જરૂરથી વિઝિટ કરજો. અને આપને મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી કમેન્ટ્સ કરજો. ઘણો ઘણો આભાર.